હેલો યુટ્યુબ સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો તમે બધા? મજામાં છો તો મજામાં થઈશો, અને અમે પણ મજામાં છીએ, એટલે તમે મજામાં થઈશો એવી હું આશા રાખી છે। અને પાછો વાડીમાં કેમ આવ્યો નતો ને હું કાંટો મારતો આવું જમરૂકડીમાં જમરૂક આવ્યા કે કેમ છે, તો કાંઈ જમરૂક બમરૂક તો કાંઈ આવ્યા છે નહીં, એમાં તો કાંઈ નથી। આમાં છે પણ હજી આમાં તો નાના નાના છે, એવી આવડ્યા છે, દેખાડી દઉં તમને। જો છે એક અવડું છે, અહીં અવડું છે, અહીં છે, પછી થેન્ક યુ એક અહીંયા છે, પછી હજી છે અહીં એક બે અહીંયા છે, પછી બે અમે છે, એમ કહીને થોડાક જમરૂક આવી ગયેલા છે, અને એ પાકી જાય એટલે ખાવાના છે। નાળિયેર બહુ ઘણા આવે તો વધી જાય તો જે કઈ કેટલા નાળિયેર આવેલા છે મારું બેટા, બોલો તો શું કેવું મારે, શું કરવું હવે? તો પછી હવે પાછું કંઈક કામ હોય ઘરે જાઓ ને, આજ છે પાછો બુધવાર, બુધવાર હોય એટલે મજા તો હોય આપણે, કારણ કે આપણે રજા હોય, એટલે બુધવારની રજા હોય એટલે મજા તો હોય એમ। તો હવે હું પાછું જાઉં છું ઘરે, અને અહીંયા છે કે મોટર શરૂ કરી, પાણી આવવાનું હતું કે તે મારા પપ્પા જશે મોટર શરૂ કરવા બીજી વાડીએ, તે પાણી આવવાનું હતું તો અહીંયા આવ્યો હતી, ફોન કર્યો તા કે લેટ જ નથી, તો મેં પહેલાં ઘરે કીધું હું કહું બુધવાર છે લેટ નહીં હોય તોય તી જા કે હું જાઉં તો ખરો, જાતા તો લેટ નહીં હાસું નહીં એમ, તો ચાલો હું જાઉં ઘરે। ફાઇનલી મિત્રો છે કે હવે રિંકલ બેન બધા છે કે બનતા વેવીને ઘરે નાખે છે, તો હું અહીંથી જાઉં છું એને હારે ખરી રિંકલ બેન તો જાય છે દેખાય, તો ચાલો હવે અમે પાછા ના જઈએ ને પછી આપણે રાપું ઘરે જાય ને તે ઊંઘ આવી જાય તે હુવાય વાયલોના ફૂલડા આવી જાઓ જો છે, જો ઠેઠ લાગણ બધું બકાલું છે મસ્ત મજાનું। આમાં તક જો નાના નાના રીંગણા આવી ગયેલા છે, દેખાડ ઉપર તમને જરૂર છે એવા રીંગણા તક આવી ગયેલા છે, ઉભા રહેજો રિઝલ્ટ મેળવી નાખું યાર, જો છે ને સોળીને એવું બધું દેખાડો આગળ જો સોળી દેખાય પછી હજી તમને એક વાર દેખાડું, બહુ છે નહીં પણ આ તો દેખાડી દઉં। પછી આ છે ગવાર છે, અને હજી એક વસ્તુ તમને બતાડવું હોય તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો, હશે તો બતાડવામાં આવશે જ ગયા। અને આ છે સીપડાનો વેલો, બધું યાર બતાવતો હતો એટલે ખબર પડે તમને, એટલે આ જો ભાઈ ઓહો મસ્તી કેવી મસ્તી ભરાઈ ગયેલી છે, કઈ ઘટે નહીં એવી વાયલો ભરાઈ ગયેલી છે। આ છે કે સોળી તો ઉપર આવે સો આવી ફાઇનલી મારો વારો ન આવ્યો, રિંકલબેન નો વારો આવી ગયો, લઈ લીધું પાછું ઘણો સવાર દીના વેવા તો મારો વારો ન આવ્યો ને એનો વારો આવી ગયો ને એનો ભારો લઈ લીધો ને હવે પાછો જાય ઘેરે। મને તો યાર તરીકો એવો લાગે ને મારે કઈ લેવા નતું નહીં ને ભાગમાં આવ્યું ને તે સારું છે, તો ચાલો હવે પેલા જાય ઘેરે। છે કે હું કોઈ ગયેલો તો થઈ ગયો છું અને આપણા હાથમાં આવી ગયું છે શીખવું, તો બધા કામ કરે છે અને કામ કરી પાછા વીએ અને એ બધા પૂતા છે, અને હું હવે છે કે પેલા શીખવાય મિત્રો અચાનક છે કે પ્લાન બની ગયો છે, એમાં રિંકલબેન એને દરિયો નતો પડ્યો ને અમે આજ એને દરિયો દેખાડવા જઈએ છીએ। આજ લાઈફમાં પહેલી વાર રિંકલબેન દરિયામાં જાય છે, હીરજીભાઈ અને શું નામ છે તમારું? હા ભાઈ અમે જાય છીએ બધા દરિયામાં, રિંકલબેન ને આગળ છે, તો ચાલો પેલા એને દરિયો દેખાડીએ। ફાઇનલ મિત્રો અમે છે કે દરિયા પૂકી ગયા છીએ, જો આ દરિયો છે કે આવી ગયો છે, અને હવે પાછું છે કે અમારે અહીં જો વરસાદનું જોર વધી ગયું છે એટલે અમારે ઘેરે પાકું છે, કારણ કે આમ કાંઈ નક્કી ન કહેવાય ભાઈ, અત્યારે હરોડ ને ફરોડ થવા મળ્યું છે, એટલે અમારે પાછું વિધાન છે ઘેરે આમ જોવો તમે એકવાર, જો આમ વાદળાને એવું કેટલું થઈ ગયું જોવો ઘડીકમાં બધું જો છે, તો ચાલો ઘડીક જઈને પછી ભાઈ દર્શક મિત્રો આ વસ્તુ હારે લાવ્યો પણ એ કંઈ કામ આવી નહીં, જલ્દી પાછા ઘરે ભાઈ, કારણ કે ફૂલ જોર વધી વાદળા સમજો કેટલા વાદળા થઈ જતું અહીંયા, પાછા આપણે પાછા આવ્યા નહીં મોટે જાય છે ઘરે, અને ફરી વાર પાછા એક વખત આવી જવું આપણે પાછા દરિયા,
તેવા તમને બધી અપડેટ આપીશું, બતાવીશું. અંદર કેવી કેવી જીવજંતુ હોય છે બતાવીશું તમને. નેક્સ્ટ વિડીયોમાં આવશું તેવા. તો ચાલો અત્યારે જઈશું પછી અમે ઘરે. મિત્રો અમે કે જલ્દી પાછા 5 મિનિટની અંદર ઘરે આવી જાય. ગીરજીભાઈની તો કેવોના વિયાવેલા હતા. પછી કે ઘરે વિયેવાથી ગીરજીભાઈની તો કેવાનું એવો, કારણ કે ઘરેથી ફોન આવી ગયો કે રોપનો ટ્રેક્ટરમાં ભરેલો હતો કે મેળે ઠળવા રહો તો મેળે ઠળી જાય એમ. તે તો કેવાના 2 ભાઈ વિયેવા હા. હવે પાછા ગયા 5 મિનિટને ઉપર બીએ ને 3 મિનિટ ઉપર પાછા જલ્દી વિયેવા. અને આ છે જો ગાજરને એવું થઈ ગયું કે ત્યાં અમારે હેમર પીડ્યું દેખાડું રોતે ખેતરમાં હેમર પડી એ બધું વેવીને અમારે નવા મકાન નાખવાનું હતી. કાંઈક આવે જાય અને નાખી દઈ અને કોક સાટા પણ આવે છે. ભાઈ મિત્રો છે કે આપણે જો એટલું નાખ્યું છે અહીં જો એટલું ભરી દીધું છે. તમે જોઈએ એ રીતે ફૂલ સ્પીડથી આપણે સ્પીડ કરી નાખીએ અને નાખી દીધું. અને રિંકલબેન જો વહેલા આવે છે લઈને આવે છે. અહીંથી જો બધું હેમત પડ્યું કે બધું આ ઘરમાં અને આ ઘરમાં ન અમે બહાર અથવા ઓલા ઘરમાં બેમાં તે ઘરમાં સંભાળવાનું છે. તો જો 3 એક પૂળા એકાર આવે છે. એક ઓલી પણ 2 એટલે 3 મારા મમ્મી ફરે અને 3 ને 4 જણા લાવે. અહીં હું એકલો કેવું પૂગી રહ્યું તો એથી પૂગી રહ્યું. ચાલો એટલું નાખ્યું, હજી બીજું એટલું નાખી દઈએ. ફાઇનલી ગાઈઝ મિત્રો છે કે કામકાજ પતાવીને હવે જાય છે અમે બધા ઘરે. ચાલો અમે ઘરે જઈએ અને પછી નાહી ધોઈને કહેવાય અને હવે કામ બધું પતી ગયું કે એટલે નાહી ધોઈને થઈ જાય કપડાં. અને આજનું જે થોડું ઘણું શૂટ હતું અહીંયા કર્યું એ બધું આનથી થયું છે આપણે. તો ચાલો જઈએ પહેલાં ઘરે. મિત્રો આપણે નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગયા ને આજ બુધવાર હતો કે એટલે ત્યાં આપણે રજા હતી ઘરે હતા ને થોડું ઘણું કામ કર્યું. અને આજનો વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરતા જજો. મળ્યા પછી કાલે નવા વ્લોગમાં તમને બધાને જય માતાજી, આવજો, બાય બાય. અને હવેના નેક્સ્ટ વિડીયોમાં મળશું અને ડેલીના વિડીયોમાં મળશું. આવજો, બાય બાય.